તો આ છે ડ્યુડ સ્પારનું એગ્રોલક્સ 50 ટર્બો પ્રોટેક્ટર। આ ટ્રેક્ટરની અંદર આપણે બીકેટીના 12-4-20ના રેડિયલ ટાયર મળે ટ્યુબલેસ, અને પાછળના ટાયર 16-9-28ના એ પણ રેડિયલ છે બીકેટીના ટ્યુબલેસ ટાયર મળી જાય। એ સિવાય ઇન્ટરકુલર અને ટર્બો ચાર્જરથી ઓપરેટ થાય ને એ ટાઈપનું એન્જિન છે, અને ડબલ એલિમેન્ટ વાળું ડ્રાય ટાઈપનું એર ફિલ્ટર મળી જાય। એ સિવાય ફ્રન્ટ એક્સેલમાં પણ આપણે પ્રોપર ડિફરન્શિયલ લોક મળે, બંને બાજુ સિંગલ એક્ટિંગ પાવર સ્ટેરિંગના જેક મળે, અને 4 ટાયરની અંદર આપણે પ્રોપર બ્રેકિંગ પરફોર્મન્સ મળે કે આપણે ફ્રન્ટ એક્સેલમાં આગળના ટાયરની અંદર પણ બ્રેકનો ઉપયોગ કરી શકી। એ સિવાય આના એન્જિનની વાત કરી તો આપણા ટ્રેક્ટરની અંદર એસડીએફ એટલે કે સામે ડ્યુડ સ્પારનું 3 સિલિન્ડરનું 3000 સીસીનું પાવરફુલ એન્જિન મળી જાય, જે પોતાના 2200 એન્જિન રેટેડ આરપીએમ ઉપર 177 એનએમનો ટોર્ક પ્રોડ્યુસ કરે પોતાની 265 ગ્રામની એસએફસી સાથે। ડીઝલ ડિલિવરી સિસ્ટમની વાત કરીએ તો કિલોકથી ઓપરેટ થાય ને એ પ્રકારનું ફૂલ હેવી ડ્યુટી ફાઇબરનું ડીઝલ ટેન્ક છે, લગભગ 65 થી 70 લીટરની ફ્યુલ ટેન્ક કેપેસિટીમાં। અને સામે ડ્યુડ સ્પારના જે એન્જિનો આવે ટ્રેક્ટરમાં બધામાં અલગ અલગ જ ગવર્નરની સિસ્ટમ આવે, કોઈ ફ્યુલ ઇન્જેક્શનનો પંપ નથી આવતો। દરેક નોઝલ માટે અલગ અલગ જ એફઆઈપી સિસ્ટમ કહીને તો કહેવાય ને એ પ્રકારના ગવર્નરવાળી સિસ્ટમ આવે કે એની અંદર મેઇન ગવર્નર આખી સિસ્ટમને કંટ્રોલ કરે આરપીએમને ને એને બધાને, અને 3 પ્લન્જર અલગ અલગ જ 3 નોઝલને પૂરતા પ્રમાણમાં પ્રોપર ડીઝલ આપે। એ સિવાય બ્રેકની વાત કરી તો આ ટ્રેક્ટરની અંદર બ્રેક અને ક્લચ બધાના પેડલ સસ્પેન્ડેડ મળી જાય, અને માસ્ટર સિલિન્ડરથી ઓપરેટ થાય ને એ પ્રકારની હાઇડ્રોલિકલી એક્ચ્યુએટેડ બ્રેક મળીએ। અને 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટરની અંદર આપણે 4 ટાયરમાં બ્રેકનું પણ સિસ્ટમ જોવા મળી જાય કે આપણે 4 ટાયરની અંદર બ્રેકનો પણ ઉપયોગ કરી શકી। ક્લચની વાત કરીએ તો આપણા ટ્રેક્ટરની અંદર પ્રોપર ડબલ ક્લચ મળી જાય, ટાયરને ઓપરેટ કરવા માટેનો ક્લચ અહીંયા છે। એ સિવાય પીટીઓને ઓપરેટ કરવા માટે અલગથી ઇન્ડિપેન્ડન્ટ પીટીઓ ક્લચ લીવર મળી જાય। ગેરબોક્સની વાત કરીએ તો મેઇન ગેરમાં આપણે 1 2 3 4 5 અને રેન્જ સિલેક્શનમાં એલવી અને એસઆર એટલે કે લો હાઈ અને સ્પેશિયલ ક્રીપર ગેર કે હાવ એકદમ ટ્રેક્ટરને ધીમી ગતિમાં આંકવું હોય કોઈ જગ્યાએ તો એના માટેનો સ્પેશિયલ ક્રીપર ગેર હાઈ અને લો એ પ્રકારની 3 રેન્જમાં 5 ગેર એટલે કે ટોટલ 15 ગેર મળી જાય। અને એ જ 15 ગેર આપણે આ શટલ શિફ્ટ લીવરની મદદથી આગળ અને પાછળ જવાના એટલે કે ટોટલ 30 ગેર મળી જાય, અને ફૂલ્લી સિંક્રોમેસ ગેરબોક્સ મળી જાય। ઇન્ડસ્ટ્રીનું ટોપ એન્ડ વેરિયન્ટ કહીને તો કહેવાય ને એ પ્રકારનું ફૂલી સિંક્રોમેસ ગેરબોક્સ મળી જાય 30 સ્પીડનું, કે એમાં 15 ગેર આગળ જવાના અને 15 ગેર પાછળ રિવર્સમાં આવવાના। હાઇડ્રોલિક લિફ્ટની વાત કરી તો સામે ડ્યુડ સ્પારની પોતાની તૈયાર કરેલી હાઇડ્રોલિક લિફ્ટ મળી જાય, લગભગ 2250 કિલોગ્રામની લિફ્ટિંગ કેપેસિટીવાળી હાઇડ્રોલિક લિફ્ટ મળી જાય। પાછળ આપણે ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ્વ અને 4 પોઈન્ટ સિન્સિંગવાળી હાઇડ્રોલિક લિફ્ટ મળી જાય। એપી સાયકલિક રિડક્શનવાળી પ્લેનેટરી ગેરવાળી રિયર એક્સલ મળી જાય।